ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારે હાલ પોતાના સંગઠન અને નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એ નામોની ચર્ચામાં વ્યસ્ત છે અને તેની સામે કોંગ્રેસ પણ અત્યારે હાલ પોતે વિપક્ષ તરીકે કેવી રીતે મજબૂત બની શકે એની ચર્ચાઓ ચાલી રહી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની તો અત્યારે હાલ આમ આદમી પાર્ટીની ઘણી બધી એવી જનસભાઓ ચાલી રહી છે કે જે કદાચ ભાજપ અને કોંગ્રેસ બંનેને ભારે પડી શકે છે। અત્યારે હાલ ગુજરાતમાં રાજકારણની પરિસ્થિતિ કેવી છે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હજી સમય છે એની પહેલા જ આપની જે પ્રમાણે તૈયારીઓ દેખાઈ રહી છે એ તૈયારીઓ કદાચ ભાજપ અને કોંગ્રેસ ઉપર કેટલી હાવી થઈ શકે છે આજે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે। આપણે અવારનવાર રાજકારણ વિશે ચર્ચા કરતા આવ્યા છે। સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીથી સમજવાની શરૂઆત કરીએ। ભાજપની જો વાત કરવામાં આવે તો આપણે જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી સંગઠનમાં ફેરફાર આવવાનો છે, નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થવાની છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। પરંતુ એની સાથે જ જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ ભાજપમાં અંદરો અંદરના ડખા છે એ પણ એટલા જ વધી રહ્યા છે। ખાસ કરીને જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં પણ ક્યાંક અત્યારે હાલ એવી જ પરિસ્થિતિનું સર્જન થયું છે। કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં હાંસિયામાં ધકેલાઈ ગયું હતું। એ બાદ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા। તેમના દ્વારા 2027 અને આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે દરેક વાતને લઈને રોડમેપ બનાવવામાં આવ્યો હતો। પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે જે અત્યારે હાલ ગુજરાતમાં દરેક જગ્યાએ પોતાની જનસભાઓ કરી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે જનસભાઓમાં લોકો આવી રહ્યા છે એના ઉપરથી સીધા જ સવાલ ભાજપ અને કોંગ્રેસ ઉપર ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસનું પણ આ વાતને લઈને ક્યાંક ને ક્યાંક ટેન્શન વધી ગયું છે। સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એ પણ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સામે આકરા પ્રહાર કરતા આવ્યા છે। તેની સાથે ઘણા બધા મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે। ત્યારે હવે વિસાવદર જીત્યા બાદ આપના બીજા પણ ઘણા બધા એવા નેતાઓ છે જે લોકો અત્યારથી જે ચૂંટણીની તૈયારીઓ છે તે કરી રહ્યા છે। ન તો કોઈ આગામી સમયમાં હજી સુધી કોઈ એવી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી અથવા તો પછી ન તો કોઈ એવી તારીખ સામે આવી નથી। તેમ છતાં પણ આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ જે રીતે અત્યારે હાલ તૈયારીઓ કરી રહ્યા છે, જે રીતે ક્યાંક ને ક્યાંક લોકો એ સભામાં હાજર રહી રહ્યા છે જેના કારણે એવું પણ ક્યાંક લાગી રહ્યું છે કે અત્યારની જે સત્તા છે એનાથી લોકો ક્યાંક ને ક્યાંક નારાજ થતા હોય એવું પણ લાગી રહ્યું છે। એટલે કે જે રીતે લોકો પણ એ સભામાં આવી રહ્યા છે એના ઉપરથી ભાજપ અને કોંગ્રેસના લોકોનું ટેન્શન છે તે વધી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી સભાઓ કરી રહ્યા છે, પ્રવીણ રામ સભાઓ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા છે એ પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભાજપના ઉપર પ્રહારો કરી રહ્યા છે અથવા તો પછી લોકો તેમના તરફ કેવી રીતે આકર્ષાય એ વાતને લઈને અવારનવાર તે લોકો દ્વારા સભાઓ કરવામાં આવતી હોય છે। પરંતુ ક્યાંક જે પ્રમાણે રાજુ કરપડાની એક અંતની સભા વિશેની વાત કરવામાં આવે કે જે તેમના દ્વારા છેલ્લે કરવામાં આવી હતી એ સભામાં જે રીતે લોકો આવ્યા હતા, જે રીતે લોકોનો રિસ્પોન્સ મળ્યો હતો એના ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે હવે ક્યાંક ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે વધારી રહ્યા છે। જે પ્રમાણે હજી સુધી ચૂંટણીના એવા કોઈ પડઘમ વાગ્યા નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે તે વાત બિલકુલ સાચી છે, પરંતુ તારીખની જાહેરાત હજી સુધી બિલકુલ કરવામાં આવી નથી। તેમ છતાં પણ તે લોકો અત્યારથી જ એક્ટિવ ફોર્મમાં જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મોટું છે, આપણે માનીએ છીએ, નેતાઓ છે, સત્તા છે અને અત્યારે હાલ તેમના સદસ્યતા અભિયાન જે હમણાં ગયું હતું એમાં પણ ઘણા બધા લોકો જોડાયા હતા। પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ ભાજપ છોડીને સત્તાથી નારાજ, તેની સાથે જે અંદરો અંદરના ડખા છે એ દરેક કારણોસર છોડીને જે કોંગ્રેસ અને ભાજપના નેતા આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે એટલે કે ખાસ કરીને આપ છે તે હવે ધીરે ધીરે કોંગ્રેસ અને ભાજપને તોડવાનું કામ પણ એટલું જ કરી રહી છે અને ક્યાંક આની સીધી જ અસર છે તે હવે ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહી છે। અને ખાસ કરીને જે પ્રમાણે કહી શકાય એ પ્રમાણે કે સીધી અસર અત્યારે હાલ આમ આદમી પાર્ટી ઉપર પણ જોવા મળી રહી છે અને ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન પણ ક્યાંક એટલું જ વધી શકે છે।
રાજુ કરપડાની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી તે એક્ટિવ જોવા મળી રહ્યા છે. ઘણા બધા જે સવાલો છે એને લઈને તે મેદાને આવતા હોય છે અને તેમના દ્વારા ઘણી બધી સભાઓ પણ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને આપણે જોયું હતું કે થોડા સમય અગાઉ તેમણે સુરેન્દ્રનગરમાં સભા કરી હતી. દારૂના વિષયને લઈને વાતચીત કરવામાં આવી હતી ને તેની સાથે ગુજરાતમાં અત્યારે હાલ જે રોડ રસ્તાના સવાલો છે તેની સાથે જેટલી પણ પાયાની સુવિધાઓ જે લોકો સુધી નથી પહોંચતી એ જ દરેક વાતને લઈને રાજુ કરપડા પણ ક્યાંક ને ક્યાંક મેદાને આવતા હોય છે અને અવારનવાર પોતાની સભાઓમાં આ મુદ્દાને લઈને વાતચીત કરતા હોય છે. ત્યારે જ્યારે સુરેન્દ્રનગરમાં જે પ્રમાણે અત્યારે હાલ રાજુ કરપડા એક્ટિવ ફોર્મમાં જોવા મળી રહ્યા છે એના ઉપરથી સાફ પણ એવું પણ કહી શકાય કે આ એક નેતા લગભગ બીજી જે બે પાર્ટી છે એટલે કે ભારતીય જનતા પાર્ટી જેની સત્તા છે ને તેની સાથે વિપક્ષ એટલે કે કોંગ્રેસ છે એ બંનેનું ટેન્શન ક્યાંક વધારી શકે છે. રાજુ કરપડાની જો સભા વિશેની વાત કરવામાં આવે તો જે સભા સુરેન્દ્રનગરમાં થઈ હતી એની જ અંદર ઘણા બધા જે સવાલો છે એ સવાલો પૂછવામાં આવ્યા હતા. જે બહેનો છે એ બહેનોને ચાલુ સભામાં ઊભા કરવામાં આવ્યા હતા અને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે શું ખરેખર તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે કે કેમ. એટલે જે પ્રમાણે લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે હાલ લોકો તેની સાથે જોડાઈ રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે અને જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસમાં ભંગાણ પાડીને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એનાથી ઉપર એવું સાફ લાગી રહ્યું છે કે ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી શકે છે. જે સમયે રાજુ કરપડાની સભા થઈ હતી એ સમયે રાજુ કરપડાએ લોકોને શું કહ્યું હતું, જે સમગ્ર દારૂને લઈને જે વાતચીત કરવામાં આવી હતી, સૌથી પહેલા તો એના ઉપર નજર કરીએ. વાત એ છે બહેનોની સૌથી મોટી પીડા, હું એવું કહીશ બેન ઊભા થાવ તમે, ખરેખર આ ગામમાં દારૂ મળે છે બેન? એક મિનિટ બહેનો બોલવા જેવું. દારૂ સિવાય કાંઈ મળતું નથી. એક મિનિટ આપણું બીજું માઇક છે. આજથી હું પ્રતિજ્ઞા કરું છું આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ ભોગે પરિવર્તન લાવીશું. આમ આદમી પાર્ટીને મત આપીશું. આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બનાવીને ચંપીશું. થઈ ગઈ હોય સ્માર્ટ મીટર એક લૂંટણનું યંત્ર છે. સ્માર્ટ મીટર તમારા ઘરમાંથી ખાતર પાડવા માટેનું યંત્ર છે. સ્માર્ટ મીટર ગરીબો અને ખેડૂતોને લૂંટવાનું યંત્ર છે. જ્યાં સુધી અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ ખેડૂત ગરીબના ઘરે અમે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ. ચાહે તમે ગમે એવડી ફોર્સ લઈને આવો, ગમે એવડી તાકાત લગાવો, પણ અમે ખેડૂતના ખેતરની બહાર ચટ્ટાન બનીને ઊભા રહીશું. સ્માર્ટ મીટર કોઈ ભોગે અમે લગાડવા નહીં દઈએ. વાત એક બે માણસ હોય એને ઈ દબાવે અને જો એનું કીધું ન કરે ખોટા કેસમાં ફિટ કરી દે. કાં તો પીજીવીસીએલ વાળાને મોકલે અને કાં તો પોલીસને એક અરજી કરાવડાવીને પોલીસ લઈ જઈને નાના મોટું કઈક દંડા બંડા દેખાડે. હવે તમારો ભાઈ આવ્યો છે, પીજીવીસીએલ ને કહીએ છીએ અને પોલીસ ને કહીએ બધા માપમાં રહી જજો. બાકી કાયદાના બહાર જઈને કાંઈ કામ કર્યું એવું નહીં સમજતા કે આ લોકો એકલા છે. જ્યારે પણ આપણી કોઈ રજૂઆત હશે તો આક્રમકતાથી થશે. કાયદાની બહાર આપણે નથી જવાનું, પણ જે લોકો આપણને આપણો હક અધિકાર આપવામાં નિષ્ફળ ગયા છે, જે લોકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે, એની સામે અવાજ તો ડંકાની ચોટ પર ઉઠાવીશું. નાનું મોટું પોલીસ સ્ટેશન નું કામ હોય, પીજીવીસીએલ વાળાનો તો પેલા ખૂબ વિહાભાઈ ઉપાડો હતો, બરોબર ખૂબ ઉપાડો હતો. આવવાનું હોય એમે વાટે જ છે વિયા મેડીએથી ફોન જાય ગોદડીયામ સભા થાય એટલે હવાર ચેકિંગ આવે, આવો અમે લ્યો અમે વાટે છીએ, આવો ચેકિંગ ફેકિંગ વાળાને કહીએ છીએ કોઈ મેડી વાળા બચાવશે નહીં. એટલે મહેરબાની કરીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર કોઈ ભાજપના નેતાએ બચાવવા નહીં આવે અને ક્યાંક ને ક્યાંક ધંધે લાગી જશે. કે કમસે કમ તમારા ખિસ્સા ભરાઈ રહ્યા હોય તો અમારી નાની ઉંમરમાં વિધવા બનતી બહેનોની સામે એકવાર દયા તો કરો. સત્તામાં બેઠા એકવાર અમારી બહેનોની ઉપર દયા તો કરો. આજે કાખમાં બાળક લઈને અમારી બહેનો 1 કિલોમીટર સુધી માથે બેડું લઈને પાણી ભરવા જાય એના ઉપર તો દયા કરો. અમારા ગરીબના દીકરાઓને પણ ભણવું છે, અમારા બાળકોને પણ મામલતદાર બનવું છે, અમારા બાળકને સારો પોલીસ અધિકારી બનવું છે.
પણ અમને ભણાવો તો ખરા. આઝાદીના હતીઓ મોટો આકા બનીને બેઠો છે એને કહીએ કે અમારા રોડ તૂટેલા તમારાથી રિપેર નથી થતા તો ઘર ભેગા થઈ જાવ કંઈક નવા યુવાનો રાજનીતિમાં આવે. વાત એ છે કે રોડ અહીંયાથી વર્ષો જતા રહ્યા, નેશનલ હાઈવે પહોંચવા માટેનો જે રોડ છે, રોડ સદંતર ખરાબ હાલતમાં તૂટેલો રોડ. એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો એને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે. આજની સભામાં પણ ઘણા બધા ગામડાઓમાંથી લોકોને આવતા રોકવામાં આવ્યા છે. તેમ છતાંય ભાજપના જે અમુક નેતાઓ છે અને ખાસ કરી અને જે લોકો ભક્તિમય ભાજપમાં બન્યા છે એને કહીએ છીએ અહીંયા વિડિયો ફેરવજો, એ લોકોને ખબર પડે કે સ્વયંભૂ પબ્લિક ઉમટી પડે એની તાકાત શું હોય છે. આ કોઈ ભાડાની ભીડ નથી, આ કોઈ પૈસા લાવેલી પબ્લિક નથી કે જેલ નહીં, મોતનું કફન માથે બાંધીને નીકળ્યા છીએ અમારી માતાઓ બહેનો માટે, અમારા ખેડૂતો માટે, અમારા યુવાનો માટે. જેવડી તાકાતથી લડવાનું થાય તૈયારી સાથે નીકળ્યા છીએ. કોઈ ભાઈએ કહ્યું જંગલનો રાજા વાંદરો હતો, એવા જેટલા પણ વાંદરા માંદરીઓ હોય એમ કહીએ છીએ તાકાત લગાવી હોય લગાવી. અહીંયા 2-3 દિવસ પહેલા જ્યારે હું આવ્યો, અમારે બધા ભાઈઓ મને મળ્યા, બળુભાઈ, નવગણભાઈ, પ્રવીણભાઈ સહિત આખી ટીમ પ્રેમભાઈ બધા મળ્યા અને મને જાણવા મળ્યું અમુક બહેનોએ પણ વાત કરી કે દારૂનું દૂષણ વધતું જાય છે. મારી વાત બહેનો સાચી છે? દારૂનું દૂષણ વધતું જાય છે. ગટરની પરિસ્થિતિ અઘરી છે, પાણી લોકોના ઘરમાં આવે છે, રોડ તૂટી ગયેલા છે, આ ઘણા બધા પ્રશ્નો છે અને એની સૌથી વધારે કોઈને પીડા હોય તો એ બહેનોને છે. અને એટલા માટે જ આજે આવડી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. ભાઈ કે 2 વર્ષથી પાણી નથી પણ નપાણિયાઓને ચૂંટીને મૂળી અને વિધાનસભામાં મોકલ્યા છે એટલા માટે. ચોમાસું ચાલુ છે, વધારે વિશેષ કાંઈ એ વાતને લઈને નથી કહેતો. ચોમાસું પૂરું થાય અને રોડ જે તૂટેલા ગામના છે એ સરખા નહીં થાય, પાણીની વ્યવસ્થા જો સરખી નહીં થાય, ચોમાસું પૂરું થાય એટલે કે તરત જ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમે ભેગા આવજો. આપણો ઉતારો મામલતદાર ઓફિસમાં નાખવાનો છે. અમારી બહેનો વારંવાર રજૂઆત કરે કે ભાઈ પાણી નથી આવતું, પાણી ભરવા દૂર જવું પડે છે. વારંવાર રજૂઆત કરે અમારા રોડ તૂટેલા છે. વારંવાર રજૂઆત કરે કે દારૂની તકલીફ છે, લોકો ખૂબ દારૂ પીને નાની બહેનો વિધવા બને છે. ક્યાંક ને ક્યાંક આ પીડા કોને સમજાય છે? નાની 25 વર્ષની 30 વર્ષની દીકરીઓ વિધવા બને છે અને ચૂંટાયેલા નેતાઓને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે. એને બહેનો દીકરીઓની પીડા નથી સમજાતી. આજે તમને કહેવા માટે આવ્યો છું, રાજુ કરપડા એક બહેનની પીડા બનીને આવનાર સમયમાં લડવાનો છે. જ્યારે અમે રજૂઆત કરીએ છીએ, અધિકારીની ઓફિસમાં જઈને કહીએ છીએ, ખૂબ બધું પ્રેમથી કાયદાકીય ભાષામાં રહીને કહ્યું આવનાર સમયમાં અમારો સામાન, અમારા માલઢોરને લઈ, અમારા ઘોડા લઈ, અમારા ગાટલા ગોદડા લઈ આવનાર સમયે મૂળી મામલતદાર ઓફિસમાં સામાન નાખવામાં આવશે. હવે જો વાત કરવામાં આવે ગુજરાતના રાજકારણની, તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખા છે તે અત્યારે હાલ ચરમસીમાએ પહોંચ્યા છે. ખાસ કરીને ઘણા બધા એવા ધારાસભ્યો અને ઘણા બધા એવા નેતાઓ છે જે લોકો એકબીજાથી નારાજ ચાલી રહ્યા છે. અને ખાસ કરીને હવે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોના ઉપર પણ ધીરે ધીરે સવાલ ઊભા થઈ રહ્યા છે. વાત કરવામાં આવે બચુ ખાબડ વિશેની, તો આપણે જોતા આવે છે કે બચુ ખાબડના જે બંને પુત્રો છે એ દરેક લોકોનું ક્યાંક ને ક્યાંક નામ છે તે મનરેગા કૌભાંડમાં સામે આવ્યું હતું ને એ બાદ સમગ્ર મનરેગા કૌભાંડ બહાર આવ્યો હતો. પોલીસની તપાસ થઈ હતી ને અંતે તેમના બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ત્યારથી જે દેવગઢ બારિયા જે કહી શકાય કે બચુ ખાબડનો મત વિસ્તાર ગણાય છે, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ વિપક્ષ છે તે પોતે મજબૂત બની રહી હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ફક્ત વાત દેવગઢ બારિયાની નથી, અહીંયા તેના સિવાય પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ આમ આદમી પાર્ટી ને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે કોંગ્રેસ પોતાનું પ્રભુત્વ ધીરે ધીરે જમાઈ રહી છે. જો
ખાસ કરીને ભાજપે પોતાનું પ્રભુત્વ જમાવવું હશે તો તેમના દ્વારા પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી પડશે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી થોડા દિવસોમાં આવવાની છે. હજી સુધી તારીખને લઈને કોઈ અપડેટ નથી આવી, પરંતુ જે પ્રમાણે આપ એક્ટિવ થઈ છે, જે પ્રમાણે કોંગ્રેસ એક્ટિવ થઈ છે, એના ઉપરથી એવું પણ ક્યાંક તારણ સામે આવી શકે છે કે ભાજપ ઉપર આ બંને પાર્ટીઓ જે વિપક્ષ કહી શકાય એ વિપક્ષ ભારે પડી શકે છે. જો કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકો પણ અત્યારે હાલ પોતાનું એક નવા ઓપરેશનની સાથે મેદાને આવ્યા છે. તે લોકો દ્વારા અત્યારે હાલ સીધો જ ફોકસ છે તે દેવગઢ બારિયા ઉપર કરવામાં આવ્યો છે. દેવગઢ બારિયા જે બચ્ચુ ખાબડનો મત વિસ્તાર ગણાય છે, અને ખાસ કરીને દેવગઢ બારિયામાં હવે ભાજપ પોતાનું વર્ચસ્વ ફરી કેવી રીતે પાછું લાવી શકે. જે થોડા સમય અગાઉ તંગ માહોલ થયો હતો, મનરેગા કૌભાંડ પકડાયો હતો, એ બાદ બંને પુત્રોની ધરપકડ કરવામાં આવી હતી બચ્ચુ ખાબડના. એ બાદ ક્યાંક ને ક્યાંક સીધા સવાલો ભાજપ ઉપર ઉભા થયા હતા, મંત્રી બચ્ચુ ખાબડ ઉપર ઉભા થયા હતા. એટલા જ માટે થઈને હવે દેવગઢ બારિયા માટે ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે એક નવું ઓપરેશન લાવી હોય ને એક વ્યક્તિને પોતાની પાર્ટીમાં જોડાવા માટેના અત્યારે પૂરતા પ્રયત્નો કરી રહી છે. આ વ્યક્તિનું નામ છે ભરતભાઈ, જે પહેલા તો ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ હવે એવી શક્યતાઓ લાગી રહી છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે. અને આ જે વ્યક્તિ છે, જે નેતા છે, તે બચ્ચુ ખાબડના એકદમ હરીફ ગણાય છે. એટલે કે ખાસ કરીને એ બંને વચ્ચે જ્યારે પણ ચૂંટણી થતી હોય છે ત્યારે જે મતોનો ફેરફાર આવતો હોય છે, એ જ મતોનો ફેરફાર જો કદાચ 2027માં આવ્યો તો ભાજપના આ મતો છે તે ખૂબ જ ભારે પડી શકે છે. એટલા જ માટે થઈને અત્યારે હાલ ભાજપ છે તે દરેક ધીરે ધીરે નેતાઓ છે જે વિપક્ષમાં મજબૂત છે એ દરેક લોકોને પોતાની પાર્ટીમાં કેવી રીતે પાછા લાવવા એના માટે પણ અસમંજસ કરી રહી છે, અને એના માટે પણ ચર્ચા વિચારણા કરી રહી છે. આ વાત થઈ દેવગઢ બારિયાની. તેની સાથે જો વાત કરવામાં આવે વિસાવદરની, તો વિસાવદરના જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એ પણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટીને લઈને પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા ઘણા મોટા આંકડા પ્રહાર કરવામાં આવતા હોય છે અને ઘણી બધી વાતો કહેવામાં આવતી હોય છે. ત્યારે અત્યારે હાલ ક્યાંક વિસાવદરમાં પણ રાજકારણ ગરમાયું છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. લોકોનું હવે એવું માનવું છે કે જો કદાચ ભાજપના નેતાઓ કામ નહીં કરે તો હવે આગામી દિવસોમાં વિસાવદર વાળી કરવામાં આવશે. આ એક શબ્દ છે એ પણ ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ફરી એક વખત આપનો ઉદય થયો છે. જે પ્રમાણે પહેલા ધારાસભ્યો હતા ઉમેશ મકવાણાથી લઈને ચૈતર વસાવા છે, તેની સાથે હેમંત ખવા છે ને એ દરેક લોકો જે ધારાસભ્ય આપના હતા, પરંતુ જ્યારથી વિસાવદરની ચૂંટણી થઈ, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને ગોપાલ ઇટાલિયાના જીતની બાદ જે પ્રમાણે અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે, કારણ કે ગોપાલ ઇટાલિયા સીધા જ પોતાના સ્થાનિક પ્રશ્નોને લઈને અવારનવાર સીએમને રજૂઆતો કરતા હોય છે, સીએમ સુધી પહોંચતા હોય છે. પરંતુ ક્યાંક હવે ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી છે તે અત્યારથી જ ક્યાંક ને ક્યાંક 2027ની તૈયારીઓ કરી રહી છે. તે લોકો અત્યારથી જ પોતાની જનસભાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક પોતાની રીતે જે અત્યારે મજબૂતાઈ છે અને વધારે મજબૂત કેવી રીતે કરી શકે એ દરેક વાત ઉપર ધ્યાન આપી રહી છે. જો કે કોંગ્રેસની અંદર પણ અંદરના ડખા એટલા જ છે ને કોંગ્રેસમાં પણ અત્યારે હાલ પક્ષ પલટાની સિઝન હવે ટૂંક સમયમાં આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. આવા ડખા સેમ ટુ સેમ આમ આદમી પાર્ટીમાં પણ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ દરેક નેતાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘણી મોટી અસમંજસ છે. આપણે જોયું હતું કે કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપી દીધું હતું, ત્યારથી ક્યાંક ને ક્યાંક સીધા સવાલો આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ઉભા થયા હતા. અને ખાસ કરીને ત્યારે જે સવાલ ઉભો થયો હતો કરસનદાસ ભાદરકા દ્વારા અને ક્યાંક ને ક્યાંક જે મીડિયાના અહેવાલો સામે આવ્યા હતા કે ગોપાલ ઇટાલિયાનો ઉદય છે તે અત્યારે હાલ ક્યાંક જે નેતાઓ છે એ લોકોને ખટકી રહ્યો છે. એના પાછળના કારણોને લઈને આપણે અવારનવાર સમીકરણો છે એના વિશે ચર્ચા કરતા આવ્યા હોઈએ છીએ, પરંતુ ક્યાંક હવે જે આપની અંદરના ડખા ચાલી રહ્યા છે, કોંગ્રેસની અંદર પણ અત્યારે હાલ એટલા જ ડખા ચાલી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીમાં તો એક નેતા જ બીજા નેતાની પોલ ખોલી રહ્યા છે. તે લોકોની સત્તા છે અત્યારે હાલ, પણ ગુજરાતમાં હવે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેની સાથે 2027ને હજી થોડો ઘણો સમય છે, પરંતુ એની પહેલા જ લોકોની અંદર અને ખાસ કરીને જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો અત્યારે હાલ ખૂબ જ પોતાની પૂરતી મહેનત કરી રહ્યા છે, જેથી કરીને 2027 છે એનો પાયો ક્યાંક અત્યારથી જ બાંધવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. જે પ્રમાણે અત્યારે હાલ રાજકીય પરિસ્થિતિ સર્જાઈ રહી છે, બચ્ચુ ખાબડના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ઓપરેશન શરૂ કર્યું છે. વિસાવદરની જે આસપાસના વિસ્તાર છે તેને ફરી એક વખત આમ આદમી 2027માં કેવી રીતે પોતાની પાસે લાવી શકે એને લઈને પણ ક્યાંક તે લોકો અત્યારે હાલ પૂરતી મહેનત કરી રહ્યા છે, પૂરતા પ્રયાસો કરી રહ્યા છે, જનસભાઓ કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને વધુ એક નામ જે કદાચ બીજી પાર્ટીમાં જોડાઈ શકે ને એ નામ છે જવાહર ચાવડા. આપણે જોતા આવ્યા છે કે જવાહર ચાવડાને લઈને પણ છેલ્લા ઘણા સમય
સમયથી અનેક એવા સવાલો ઊભા થયા હતા. ગોપાલ ઇટાલિયાની સાથે તેમના જે સંબંધો છે તે વધારે ને વધારે નિકટ થતા ગયા હતા અને તેના કારણે પણ વચ્ચેના સમયમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો આવ્યો હતો. કરસનદાસ ભાદરકા બાપુએ રાજીનામું આપ્યું હતું. એ બાદ સીધો જ એક સવાલ જો કોઈના પર ઊભો થયો હોય તો એ હતા જવાહર ચાવડા, કારણ કે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા વચ્ચે હવે થોડીક નિકટતા છે તે વધી રહી છે અને ખાસ કરીને એ પણ ક્યાંક ને ક્યાંક હવે કરસનદાસ ભાદરકાને નડતું હતું એવી પણ વિગતો જે તે સમયે સામે આવી હતી. જોકે હવે જવાહર ચાવડા છે એમને લઈને પણ કોઈક મોટી અપડેટ થોડાક સમયમાં આવી શકે છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને એવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે જવાહર ચાવડા ફરી એક વખત વિસાવદરમાં એક્ટિવ થયા હતા. એટલે ખાસ કરીને અત્યારે જે પ્રમાણે રાજકીય પરિસ્થિતિ ગુજરાતની ચાલી રહી છે, એક તરફ બચુ ખાબરનો મત વિસ્તાર ફરી એક વખત ભાજપ મેળવવા માટે પોતાની પૂરતી કોશિશ કરી રહી છે. પોતાનું સંગઠન જે ઓલરેડી મજબૂત છે તે વધારે મજબૂત કેવી રીતે થાય, અંદરો અંદરના ડખા કેવી રીતે શાંત થાય, એ જ દરેક બાબતને લઈને અત્યારે હાલ તેમના દ્વારા સ્ટેન્ડ લેવામાં આવી રહ્યું છે. નેતાઓને ક્યાંક ને ક્યાંક રોડમેપ આપવામાં આવી રહ્યા છે અને તેની સાથે આમ આદમી પાર્ટીના જે નેતા વિશેની હું અત્યાર સુધી વાતચીત કરતી આવી છું, એ કદાચ નેતા જે પ્રમાણે અત્યારે હાલ જનસભાઓ કરી રહ્યા છે, જે પ્રમાણે આ જનસભાની અંદર લોકો આવી રહ્યા છે, એ નક્કી કદાચ ભાજપનું ટેન્શન વધારી શકે એવું છે. ફક્ત ભાજપનું નહીં, આમ જોવા જઈએ તો કોંગ્રેસનું પણ ટેન્શન છે તે હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી વધારી રહી હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ એક તરફ અત્યારે હાલ ફરી એક વખત ગુજરાતમાં તેમનો ઉદય કેવી રીતે થાય એ વાતની અસમંજસમાં છે, કારણ કે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. રાહુલ ગાંધી દ્વારા 2027ને લઈને રોડમેપ આપવામાં આવ્યા હતા. જેટલા પણ જિલ્લાના પ્રમુખ છે, શહેરના પ્રમુખ છે, એ દરેક લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી ને ખાસ કરીને યુવાઓ કેવી રીતે કોંગ્રેસ તરફ આવે એને જ લઈને મોટા રોડમેપ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે ને જે પ્રમાણે ગુજરાતની રાજકીય પરિસ્થિતિનું અત્યારે હાલ વર્ણન થઈ રહ્યું છે, એના ઉપરથી સાફ પણ એવું પણ કહી શકાય છે કે આગામી સમયમાં જો કદાચ પક્ષ પલટાનો મોસમ શરૂ થાય, કારણ કે હવે ચૂંટણી આવવાની છે, ચોમાસું સત્ર આવી રહ્યું છે, ચોમાસું સત્રમાં પણ ક્યાંક ને ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ છે, કારણ કે વિસાવદરના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા એ ત્યાં પહોંચવાના છે. ખાસ કરીને જો કદાચ ચૈતર વસાવાનો જેલવાસ પૂર્ણ થઈ જશે તો તે પણ ક્યાંક ચોમાસુ સત્રમાં પહોંચી શકે છે એવી શક્યતાઓ છે. એટલે કે કદાચ ભારતીય જનતા પાર્ટીને આપણા નેતાઓ વચ્ચે કોઈક ને કોઈક રીતે બોલાચાલી ભરવું અથવા તો પછી પ્રશ્નોને લઈને પણ ક્યાંક ને ક્યાંક નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને અત્યારની હાલની જે રાજકીય પરિસ્થિતિ છે એમાં પણ ઘણા બધા એવા સવાલો છે ભાજપને લઈને, કોંગ્રેસને લઈને અને ખાસ કરીને આમ આદમી પાર્ટીને લઈને. જો એક છેલ્લા ટોપિકની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ વાતની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા બધા મંત્રીઓના નામ સામે આવ્યા છે અને ઘણા બધા એવા લોકોના પણ નામ સામે આવ્યા છે કે જેની કારણે તે ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કારણ બની છે. પણ જો વાત કરવામાં આવે કે કદાચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આગામી સમયમાં આવવાની છે, જેના પડઘા અત્યારથી વાગી ચૂક્યા છે, એ ચૂંટણી વર્તમાન જે પ્રદેશ પ્રમુખ એટલે કે CR પાટીલ છે તેમની અધ્યક્ષતામાં લડાઈ શકી છે એવી શક્યતાઓએ પૂરેપૂરું જોર પકડ્યું છે. કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ CR પાટીલ છે, CR પાટીલ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સારા સાબિત થયા છે. કારણ કે આપણે જોયું હતું કે તે જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીની જે સીટો છે એ વધારે ને વધારે મળી રહી છે. એટલા જ માટે ક્યાંક હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે પણ હવે CR પાટીલની અધ્યક્ષતામાં લડાઈ શકે એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. જે પ્રમાણે એક તરફ આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે, કોંગ્રેસ મજબૂત થઈ રહી છે, એનો ડર ક્યાંક ભાજપને લાગી રહ્યો હોય અથવા તો પછી ભાજપ અત્યારે એવું ચાહતી હોય કે જે પ્રદેશ પ્રમુખ છે એ પ્રદેશ પ્રમુખને લઈને પણ ક્યાંક હમણાં નિમણૂક કરવામાં નહીં આવે, કારણ કે જે બિહારની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ખાસ કરીને જે ઉપરાષ્ટ્રપતિના જે નામો જાહેર કરવામાં આવ્યા છે ને તેનું પણ કંઈક હવે નવું નામ સામે આવી શકે છે. એ દરેક કામોમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી વ્યસ્ત છે. એટલા જ માટે થઈને જે પ્રમાણે અત્યારની વિગતો છે એ પ્રમાણે કે નવા પ્રદેશ પ્રમુખ છે તે અત્યારે ચૂંટાઈને સામે આવે એવી કોઈ જ શક્યતા અત્યારે હાલ પૂરતી દેખાતી નથી. જો કે આ વિષયને લઈને નિર્ભય ન્યૂઝ દ્વારા ઘણા બધા નિષ્ણાંતો છે, રાજકીય વિશ્લેષકો છે, એ દરેક લોકોની સાથે વાતચીત કરવામાં આવી છે અને અંતે તે લોકોનું પણ એવું કહેવું છે કે જો કદાચ ચૂંટાઈને આ નામ સામે આવશે તો એ પણ ટૂંક સમય પછી આવશે. અત્યારે તાત્કાલિક ધોરણે કોઈ એવું નામ નથી કે જે કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે અથવા તો પછી જે ચૂંટણી લક્ષી માહિતી છે કે અથવા તો પછી સંગઠનની માહિતી છે એવી કોઈ પણ માહિતી
માહિતી હમણાં કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા ના પણ આપવામાં આવે એવી શક્યતાઓએ પણ જોર પકડ્યું છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કે ગુજરાતમાં જે 3 પાર્ટી છે, એક તો જેની સત્તા છે તેવી ભારતીય જનતા પાર્ટી, બીજી જે કોંગ્રેસ અત્યારે હાલ મજબૂત થવા જઈ રહી છે, અને ખાસ કરીને આમ આદમી પાર્ટી જે અત્યારે હાલ કોંગ્રેસ અને ભાજપ બંને ઉપર ભારે પડી રહી છે. એની અંદર ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં કોઈક ના કોઈક એવા નેતાઓ છે જે પક્ષપલટો કરી શકે છે, અને ખાસ કરીને આ ત્રણેય પાર્ટીને પોતાના અંદરના જે ડખા છે તે પણ ખૂબ નડી શકે છે એવી શક્યતાઓ હવે દેખાઈ રહી છે. જોવાનું રહેશે કે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ આવશે, તેની સાથે કોંગ્રેસની પરિસ્થિતિ ગુજરાતમાં કેટલી સુધરે છે, અને આમ આદમી પાર્ટી જે અત્યારે હાલ મજબૂત થવા જઈ રહી છે, અને વિસાવદર પછી જે તેમનો પ્રોગ્રેસ જોવા મળી રહ્યો છે એના ઉપરથી પણ એવું લાગી રહ્યું છે કે આ જે પાર્ટી છે તે કોંગ્રેસ અને ભાજપ ઉપર કેટલી ભારે પડે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.